હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આશા કરું કે આપ સબ મસ્ત અને મજામાં છો. તો અત્યારે વાગી ગયા છે 4 અને વિડીયો આપણે અત્યારે કન્ટિન્યુ કર્યો કેમ કે આપણે કંઈક આઈટમ બનાવીએ છીએ. તો આપણે રેડી કરી દીધો છે અને મહેમાન પણ આવી ગયા છે. કિરીટ આવ્યો છે, આડુભાઈ પણ આવી ગયા છે અને બધાય આવી ગયા છે અને આપણે લોટ બાંધી દીધો છે. એટલે તમે કમેન્ટમાં કહેજો અત્યારે શું બનાવે છે, એટલે કમેન્ટમાં કહી દીજો. બાકી તો આપણે બનાવવાનું છે વિડીયોમાં તમે બન્યા રહીજો છેલ્લે સુધી. શું બનાવે છે એ તમને જોવા મળી જશે. તો આપણે લોટ રેડી કરી દીધો છે, હવે આપણે મૂકી દેવાનો છે. ને ફેમિલી, આપણે બટાકા રેડી કરીએ છીએ એટલે થોડીક તો તમને યાદ આવતું છે કંઈક બનાવે છે એમ, અને આપણે આટલું રેડી કરીએ છીએ. હજી તો બીજું આપણે ઘણું બાકી છે કમ્પ્લીટ કરવાનું. ત્યારે આપણે આના સોતરા કાઢી દઈએ ને બીજું અત્યારે લાવવાનું છે આપણે બકાલું છે એમાંથી. બાકી તો બન્યા રહીજો તમે વિડીયોમાં. આટલું આપણે રેડી કરી દઈએ, સોલી દઈએ એટલે તૈયાર થઈ જાય. અને બીજું કે છોકરા પણ જોવા માંડ્યા છે, જો ભૂખ્યા થયા હોય એવા દેખાય છે. આપણે રેડી કરી દઈએ આટલું. એટલે ફેમિલી, આપણે રેડી કરી દીધું છે આટલું. એટલે આપણે થયા બટાટા અને નવરા થઈ ગયા છે આ સોતરા રહ્યા. અને બીજું હવે આપણે બીજું રેડી કરવાનું છે. આમાં હળદર મસાલો આપણે નાખવાનો છે થોડો થોડો. બાકી તો આપણે બનાવ્યું નથી, પહેલી વાર બનાવીએ એટલે વિડીયો તમે કન્ટિન્યુ રહેજો. કેટલું બને કેટલું નહીં, જેવું બને એવું. પહેલી વાર બનાવીએ એટલે કમેન્ટમાં કહી દીજો જોઈને સારું છે કે કેવું નહીં. તો આટલા થયા હે. તો અત્યારે આપણે મરચા કાપી દીધા છે આટલા, જોઈ લો. ને આમાં આપણે લસણ 4-5 કાકરી ખોલી દીધી છે, એક રહ્યું છે કાપવાનું. એટલે આટલું તો આપણે કાપી લીધું છે. જોઈએ, આને પણ આપણે કાપી લેવું છે કેમ કે અને બીજું આપણે મિક્સર મશીન નથી એટલે આમાં આપણે વાટવાનું છે. તો વાટી દઈએ પછી આપણે મળીએ ફરીથી પાછા. તો ફેમિલી, આપણે લખોટી બનાવવાનું ચાલુ કરી દીધું છે જો. ને આટલા બનાવે છે ને આરી લોટ ને આનાથી આપણે ડાબવાનું છે. આપણે લઈ આવ્યા છે શીટના ઘરેથી કેમ કે આપણી પાસે નથી એટલે આટલા લખોટી આટલું બનાવી દીધું છે હવે. અને આ જોઈને તમને થોડુંક યાદ તો આવી ગયું છે, બાકી ના યાદ આવ્યું હોય તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને જોવા મળી જશે. અને હજી આટલું આપણે બનાવવાનું છે એટલે ટાઈમ તો લાગશે. આપણે અત્યારે પૂરી બનાવવાનું ચાલુ કરી દીધું છે અને આટલા આપણે લખોટી બનાવી છે. અને હું બનાવું છું પૂરી. આટલી બની હું રા અહીં આપણે તેલ ગરમ કરી દીધું છે. તો આટલું આપણે બનાવી દીધું છે અને હવે આટલું બનાવવાનું છે એટલે વિડીયો તમે બની રહીજો. અત્યારે તો આપણે ચાલુ કરી દીધું છે. તો ફેમિલી, આપણે પૂરી ચાલુ કરી દીધી છે તરવાની. જો આ રીતની બને છે કમેન્ટમાં કહેજો તમારે કે હારી બને છે કે આ બીજી તો આપણે પહેલા છે એટલે મોટી બનાવી દીધી છે. બાકી તો જો આ રીતની બને છે. રેડી કરીએ છે હવે. કઈ ના કપાઈ ગઈ. આ રીતની મને ચાલુ રાખો. બોલો. તો રેડી થઈ જઈ હે. જો આ રીતની બને છે પૂરી. બહુ મોટી બનાવી છે કેમ કે આપણે કેમેરામેન પાણી પણ ઢોરી દીધું. બોલો. બાકી તો પહેલી વાર હે એટલે આવી બને. બાકી તો આ કાયમી બનાવશું તો આવું ન બને કેમ કે બરી જાય. ગરમ તેલ થઈ ગયું છે એટલે આપણે હજી આની દુકાન પણ કરશું, એ પણ આપણે વિડીયોમાં આવી જશે. આપણે લારી બનાવવાનું વિચારીએ હે પણ ક્યારે બનાવશી ને ઘેરજી કે વિચાર એવો થાય છે. બાકી તો મોજ કરીએ, બીજું શું આજના દિવસે બધા ભેગા કરીને. ઘરે તો લાડી તો કઈ નહીં, વિડીયો તમે કન્ટિન્યુ રહેજો. અત્યારે આપણે કેમ કે આવા કામમાં છે એટલે આમાં હું નજર રાખવું પડશે. એટલે ફેમિલી, આપણે પકોડી તો બનાવી દીધી છે અને હાડુભાઈ નંદા તૈયાર કરે છે. હવે જો આટલી 2 થાળી આ બાજુ ભરી દીધી છે અને આ બાજુ પણ. અને આમાં આપણે શાક બનાવેલી છે જો. છોકરા તો એક બાજુ ચાલુ કરી દીધું છે. આટલી શાક આપણે વધી છે અને પકોડી આપણે આટલી વધી છે.
પકોડી કૂટી જાય તો શાક આપણે રોટલામાં ખાઈ લેવાની છે. અને બીજું કે આપણે સૂર્યદેવ પણ બુડી ગયા છે, થોડું અજવાળું છે. એટલે હવે વિડીયો આપણે જમવામાં તો હવે આપણે ખાઈ લેવાના છે, તમે આવવાના નથી કેમ કે આપણે બનાવ્યું છે એટલે ખાલી આપણે વિડીયોમાં તમને બતાવી દઈએ. તો કંઈ નહીં ફેમિલી, આપણે પકોડી હવે ભરીને આપણે જમી લેવાનું છે. અને અત્યારે અંધારું થઈ ગયું છે એટલે હું તમને બતાવું ના, કેમ કે રેડી આપણે કરી દીધી છે. હવે આ રીતની આપણે પકોડી થઈ ગઈ છે એટલે. અને બીજું કે ફેમિલી, આપણે નવા બનાવવાવાળા હતા એટલે સારી તો ના બની હોય એવું લાગે, પણ તમે કમેન્ટમાં જરૂર કહેજો કે પકોડી કેવી બની છે, હું તમને બતાવી દઉં. જો અહીંયા આપણે કોથરીમાં મૂકેલી છે, નીચે નથી મૂકી. આરી કોથરી જો અહીંયા આપણે મૂકેલી છે. એટલે બીજું કે ફેમિલી, હવે આપણે પકોડી તો રેડી થઈ ગઈ છે. છોકરા ખાવાનું તૈયાર કરી દીધું છે ને હજી માંગે છે, એટલે આપણે હવે બની જાય એટલે જમી લેવાનું છે. પકોડી આપણે ખાઈ લેવાની છે. એટલે વિડીયો તમને સારો લાગ્યો તો એક લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન કરી લેના, તાકી નવો વિડીયો નાખી લે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો. અને ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી. અને કમેન્ટમાં પણ કહેજો બીજું કંઈક આપણે બનાવવાનું હોય એ અમે બનાવશું, તમે કમેન્ટ કરશો તો કંઈ નહીં. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.